દાહોદમાં 6 વર્ષની બાળકી પર દુષ્કર્મ મામલે હાલ રાજકારણ ગરમાયું છે તેમજ લોકોની અનેક ટીકા ટિપ્પણી બાદ સરકારનો દાહોદ મુદ્દે જાગી હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે હવે આ મામલે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ મેદાને આવ્યા છે અને માત્ર 12 દિવસમાં દાખલ કરેલી ચાર્જશીટ વિશે અનેક સવાલો ઊભા કર્યા છે। નમસ્કાર, હું હર્ષ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। દાહોદમાં 6 વર્ષની બાળકી પર શાળાના આચાર્ય દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું તેમજ વિપક્ષ અને લોકોની અનેક ટીકા ટિપ્પણી બાદ સરકાર જાગી અને 12 દિવસમાં 1700 પાનાની ચાર્જશીટ રેડી કરી। ત્યારે આ મામલે હાલ ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે। આ ચાર્જશીટ દાખલ કરતા ટાઈમે હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર કટાક્ષ કર્યો હતો। તો પહેલા સાંભળીએ શું કહી રહ્યા છે હર્ષ સંઘવી। આજે 12મા દિવસે આ ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે। કોંગ્રેસનો આરોપ છે કે તમારી વિચારધારાના સાથે સંકળાયેલા હોવાના કારણે સરકાર કોઈ બોલતી નથી, તો કામગીરી બંધ ગતિથી ચાલી રહી છે, તો તેને બચાવવાનો પ્રયત્ન કરે છે સરકાર। કોંગ્રેસ આ પ્રકારની દીકરીઓ જોડે જ્યારે કોઈ ઘટના બને ત્યારે રાજનીતિ કરવામાં વ્યસ્ત હોય છે અને અમે રાત દિવસ એક કરીને રેકોર્ડ બ્રેકિંગ ટાઈમની અંદર મેં તમને કયા એટલા પુરાવાઓ જોડે આ ચાર્જશીટ રજૂ કરી છે। મારી આપને વિનંતી છે કે ભૂતકાળના કોઈ બી કિસ્સામાં, કોઈ બી રાજ્યના કિસ્સાઓની અંદર આટલા પુરાવા જોડે રજૂ કરાયેલી ચાર્જશીટને કમ્પેર કરવામાં આવે, દિવસો કમ્પેર કરવામાં આવે, સમય કમ્પેર કરવામાં આવે। કોંગ્રેસ રાજનીતિ કરવામાં વ્યસ્ત હતી અને અમે આ દીકરીને ન્યાય અપાવવામાં વ્યસ્ત છે। હર્ષ સંઘવીએ કરેલી ટિપ્પણી વિશે હાલ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ મેદાને આવ્યા છે તેમજ આ 1700 પાનાની ચાર્જશીટ માત્ર 12 દિવસમાં જે દાખલ કરવામાં આવી છે તેને લઈને અને સરકારની કામગીરીને લઈને અનેક સવાલો ઊભા કર્યા છે। તો પહેલા સાંભળીએ શું કહી રહ્યા છે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ। સૌથી પહેલી વાત તો એ છે કે આપણે ત્યાં ક્રિમિનલ પ્રોસિજર કોડ છે, મને ખબર નથી હર્ષભાઈ સંઘવીએ વાંચ્યો છે કે નહીં, પરંતુ કોઈ પણ ગંભીર ગુનો હોય તો એનું ચાર્જશીટ 90 દિવસ, બાકી 60 દિવસ, સામાન્ય ગુનો 30 દિવસ। ક્રિમિનલ પ્રોસિજર કોડ છે એ બહુ સમજણપૂર્વક બનેલો છે। આના પાછળ ગિમિક કરીને પોલિટિકલ માઇલેજ ન હોય કે 10 દિવસમાં કરી દીધું ને 8 દિવસમાં કરી દીધું ને 12 દિવસમાં કરી દીધું। તમે એજન્સી સાથે, ઇન્વેસ્ટિગેશન એજન્સીના કામમાં સરકારથી ઇન્ટરફિયર જ ના થવાય। આ કામ ઇન્વેસ્ટિગેશન ઓફિસરનું છે। શા માટે સરકાર ક્રિમિનલ પ્રોસિજર કોડની જોગવાઈથી વિરુદ્ધ જાય છે? માત્ર પોલિટિકલ માઇલેજ માટે? દિવસો આપ્યા છે, એની પાછળ કાયદાનું બહુ જ ઊંચું ગણિત છે કે તમે કોઈ તહોમતદાર વિરુદ્ધ ચાર્જશીટ ફાઇલ કરો, એની છૂટ તમને જો 90 દિવસ આપેલા હોય અને 91મો દિવસ થાય તો ઇન્વેસ્ટિગેશન ઓફિસર જવાબદાર બને છે, પણ 90 દિવસ સુધીની એની પોતાની તપાસ કરવાની સમય મર્યાદા એટલા માટે છે કે નાનામાં નાની વસ્તુ ચાર્જશીટનો ભાગ બને। ફોરેન્સિક સાયન્સનો રિપોર્ટ, તહોમતદાર ત્યાં સુધી જેલમાં હોય એ દરમિયાન એક વ્યક્તિના નિવેદનો લેવાના હોય છે। તમે ઉતાવળ કરીને 12 દિવસમાં કર્યું અને 20 દિવસ પછી કોઈ એવો સાક્ષી મળે તો શું પુરવણી કરવા માટે પછી જશો? જે વિદ્યાર્થીઓ હતા, એ કેટલા બધા વિદ્યાર્થીઓ એના સ્ટેટમેન્ટ એકના સમજાવીને લેવાના, સોર્સ ઊભા કરવાના, સાક્ષી કરવાના, એના માટે સમય જોઈએ। તમે પોલિટિકલ ગિમિક માટે 10 દિવસ, 12 દિવસ કે 15 દિવસ, જાણે અમે મોટો વાઘ માર્યો, શું તમારી ચાલ તો નથી ને કે તમારી વિચારધારાનો માણસ છે, એજન્સીને દબાણ કરો, 12 દીમાં ચાર્જશીટ કરી દો એટલે વધારે પુરાવાનો સમય જ એને ના મળે અને જ્યારે ટ્રાયલ ચાલે ત્યારે અહીંયા પોસ્કો અને 302 છે, આ માણસને ફાંસી થવી જોઈએ। કાલ સવારે આ સરકારની હડબડીના કારણે આ માણસને ફાંસી નહીં થાય અને માત્ર આજીવન કેદ કે નાની મોટી કેદની સજા થશે તો જવાબદારી કોણ લેશે? ગૃહમંત્રી લેશે? ભાજપ લેશે? કે આપણા રાજ્યના મુખ્યમંત્રી કે દેશના વડાપ્રધાન લેશે? શા માટે એજન્સીને
તપાસનો નાનામાં નાનો પુરાવો દાખલ કરવા માટેનો સમય છે એ સમય તમે કાપી લો છો. એ સમય કાપવાથી ઇન્વેસ્ટિગેશન એજન્સીએ પ્રેશરમાં કરેલા કામના કારણે વ્યાજબી પુરાવો નહીં આવે, અને પુરાવો નહીં આવે એટલે તહોમતદારને ફાયદો થશે. એટલે કંઈક, અને એટલા જ માટે તમે જુઓ, નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના આંકડાઓ જુઓ તો ગુજરાતમાં બળાત્કાર, ગુજરાતમાં SC/ST આના કેસીસમાં સજાનું પ્રમાણ બહુ જ ઓછું છે. લોકો છૂટી જાય છે. એ છૂટી એટલા માટે જાય છે કે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર પોલિટિકલ ગિમિક માટે એજન્સીમાં સાથે ઇન્ટરફિયરન્સ કરે છે, એનું આ પરિણામ છે. માત્ર 12 દિવસમાં દાખલ કરાવેલા ચાર્જશીટ વિશે અનેક સવાલો પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કર્યા છે. તેમજ હડબડીમાં દાખલ કરેલી આ ચાર્જશીટથી આરોપીની સજામાં ઘટાડો કરે તેવા આક્ષેપો પણ શક્તિસિંહે કર્યા છે. ત્યારે શક્તિસિંહ ગોહિલના આ નિવેદન વિશે તમારું શું માનવું છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તેમજ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.